અમદાવાદમાં બસ સ્ટેન્ડમાં ફાયર સેફટીની પોલમપોલ જોવા મળી છે। ગીતા મંદિર બસ સ્ટેન્ડની ફાયર સેફટી સામે સવાલ ઉભા થયા છે। ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં ફાયર સાધન એક્સપાયર થયેલા જોવા મળ્યા છે। એક્સપાયર સાધનો વચ્ચે હજારો મુસાફરોની અવરજવર। બિલ્ડિંગમાં નોટિસ આપતું ફાયર વિભાગ ક્યાં ગાયબ થઈ ગયું છે એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં જે ફાયર સાધનો છે એ એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા છે। ત્યારે હજારો મુસાફરોની અવરજવર આ સ્ટેન્ડ ઉપરથી થતી હોય છે, ત્યારે તેમની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે। ત્યારે બિલ્ડિંગમાં નોટિસ આપતું ફાયર વિભાગ અત્યારે ક્યાંક ગાયબ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે હજારો મુસાફરોની જે સુરક્ષા છે તે નેવે મૂકવામાં આવી છે। ત્યારે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ જે સૌથી અત્યારે વ્યસ્ત રહેતું આ બસ સ્ટેશન છે, જ્યાં ફાયર સેફટીના જે સાધનો છે તે એક્સપાયર જોવા મળ્યા છે। ત્યારે હજારો મુસાફરોની સુરક્ષા અત્યારે નેવે મુકાઈ છે। ગીતા મંદિર બસ સ્ટેન્ડથી આ સમાચાર કે જ્યાં ફાયર જે સાધનો છે એ એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા છે। ત્યારે સવાલ એ છે કે અહીંયા ફાયર વિભાગ ક્યાં સૂઈ ગયું છે? ફાયર સેફટીના સાધનો જ એક્સપાયર, એ પણ એક સવાલ થઈ રહ્યો છે। મહત્વના સમાચારો અહીંયા સામે આવી રહ્યા છે, જ્યાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે જે ફાયર સાધનો છે એ એક્સપાયરી ડેટવાળા છે। ત્યારે સવાલ એ પણ થાય છે કે દુર્ઘટના સમયે આ સાધનો કેટલા ઉપયોગી સાબિત થશે? ત્યારે અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। રોજ હજારો મુસાફરોની અવરજવર અહીંયા થતી હોય છે, ત્યારે તેમની સુરક્ષા અંગે પણ અત્યારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે મહત્વના સમાચાર કે જ્યાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ છતાં ફાયર સેફટી સામે બેદરકારી કેમ, તે અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર આવેલા ફાયર સાધનો અત્યારે એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા છે। આગ લાગે ત્યારે જ ફાયર વિભાગ દોડે છે, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે બિલ્ડિંગોમાં નોટિસ આપતું ફાયર વિભાગ અત્યારે ક્યાં સૂઈ રહ્યું છે તે પણ એક સવાલ છે। પહેલેથી ફાયર સેફટી ચેકિંગ કેમ નહીં, તે પણ અત્યારે એક સવાલ થઈ રહ્યો છે। જો કોઈ અહીંયા દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, એ પણ એક સવાલ છે। ત્યારે અન્ય બિલ્ડિંગમાં એક્સપાયર સાધનો હોય તો કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આટલી મોટી જે ભીડ હોય છે, હજારો મુસાફરો અવરજવર કરતા હોય છે, તે બસ સ્ટેન્ડ પર જે ફાયર સાધનો છે તે અત્યારે એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા છે। તો ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં નિયમો કેમ અલગ, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। ફાયર વિભાગ સામે અત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, એ પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે, જ્યાં ફાયર સાધનો કામ ન કરે તો જવાબદાર કોણ, તે પણ એક સવાલ ઉભો થયો છે। ત્યારે મહત્વના સમાચાર કે જ્યાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે ફાયર જે સાધનો છે તે એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા છે। ત્યારે ના સમયે આ સાધનો કેટલા ઉપયોગી બનશે, તે પણ એક સવાલ થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ કે જ્યાં હજારો મુસાફરોની રોજબરોજ અવરજવર થતી હોય છે, હજારો મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, ત્યારે આ જે બેદરકારી ભર્યું વર્તન છે તંત્રનું, એ કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે એ તો જ્યારે આગ લાગે ત્યારે જ ખબર પડે। કારણ કે અત્યારે તો જે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર જે સાધનો મૂકવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક એક્સપાયરી ડેટ વાળા હોય તેવા સામે આવ્યા છે। ત્યારે ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં ફાયર સાધનો અત્યારે એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા છે। આગ લાગે ત્યારે ફાયર વિભાગ છે તે એક્શનમાં આવતું હોય છે અને અલગ અલગ જગ્યાએ જે ફાયરના સાધનો છે તેનું ચેકિંગ કરવામાં આવતું હોય છે। પરંતુ ગીતા મંદિરનું એસટી બસ સ્ટેન્ડ કે જ્યાં દરરોજના હજારો મુસાફરો છે તે આવતા હોય છે, અને અહીંયાની જ ફાયરની સિસ્ટમ જુઓ, ફાયરની સિસ્ટમ તો અહીંયા લગાવેલી છે, પરંતુ આ ફાયરના સાધનો છે તે એક્સપાયર થઈ ચૂકેલા છે। જ્યારે કોઈ પ્રાઇવેટ હોય કે પ્રાઇવેટ બિલ્ડિંગો હોય, ત્યાં ફાયરના જે સાધનો હોય છે તે એક્સપાયર થયેલા હોય તો સીધું જ તે બિલ્ડિંગને હજારો રૂપિયાની નોટિસ આપવામાં આવે છે, દંડ છે તે લેવામાં આવે છે, અને જો તેમ છતાં પણ તે લોકો ન સુધરે તો બિલ્ડિંગને સીલ પણ કરવામાં આવે છે। પરંતુ અહીંયા એસટી વિભાગ જે સરકારી વિભાગ છે અને ફાયર વિભાગ છે તે પણ સરકારી છે, ત્યારે જો પોતાના ઘરમાં જ જ્યારે લોલમલોલ હોય, કોને કહે તેવો ઘાટ અહીંયા સર્જાયેલો જોવા મળી રહ્યો છે। શા માટે ફાયર વિભાગ છે તે અહીંયા ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં જે ફાયરના સાધનો છે તે એક્સપાયર થઈ ચૂકેલા છે, શોભાના કાંઠિયા સમાન આ સાધનો છે કે જે એક્સપાયર થઈ ગયા છે, તેને રિફિલ કરાવવાની તારીખ છે તે પણ જતી રહી છે, તેમ છતાં પણ અહીંયા ચેકિંગ સુદ્ધા કરવામાં નથી આવ્યું।
લોકોના જીવની સાથે સીધા ચેડા છે તે થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે સાધનો છે તેમની તારીખ જતી રહી છે અને તેમ છતાં પણ અહીંયા કોઈ જ ફાયરનો વિભાગ કે કોઈ ફાયરનો અધિકારી છે તે ચેકિંગ સુદ્ધા કરવા નથી આવ્યો. ક્યારે આવશે તે ભગવાન જાણે, પરંતુ અત્યારે તો અહીંયા આવતા જે મુસાફરો છે તે રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન ધ્રુવ પડિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.